નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. હાલોલમાં દશેરાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે કંજરી શ્રી રામજી મંદિરે મહાશસ્ત્ર પૂજન તથા નગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે. અધર્મ પર ધર્મની જીત અને અસત્ય પર સત્યની જીતના પ્રતિકરૂપે મનાતા દશેરાના પાવન પર્વની હાલોલ નગર તથા તાલુકા પંથકમાં ભારે ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી છે. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સર્વ સમાજ હાલોલ દ્વારા કંજરી શ્રી રામજી મંદિરે સવારે મહાશસ્ત્ર પૂજન અને બપોરે નગરના મુખ્ય રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે. કંજરી ગામના શ્રી રામજી મંદિરે યોજાયેલા મહાશસ્ત્ર પૂજન પ્રસંગે મહંત પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી રામશરણદાસજી મહારાજ, હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તથા કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર સહિત અન્ય ક્ષત્રિય આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય સમાજ સહિત સર્વે હિન્દુ સમાજના લોકોએ પરંપરાગત શસ્ત્રો મંત્રોચ્ચાર સાથે પૂજન કરીને શ્રદ્ધા વ્યક્ત કરી હતી. બાદમાં વીએમ સ્કૂલ ખાતેથી ડીજે સાથે મોટરસાયકલ રેલી સ્વરૂપે શોભાયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. નગરના તળાવ પાસે આવેલા શિરોમણી મહારાણા પ્રતાપના સ્ટેચ્યુને ફૂલહાર કરી જય શ્રી રામ અને જય ભવાનીના ગુંજતા નારા સાથે શોભાયાત્રા નગરના અન્ય વિસ્તારોમાં ફરી હતી. વિજયાદશમીના પાવન શુભ અવસરે હાલોલમાં એક ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાના આયોજન પ્રતિવર્ષની ભાંતિ આ વર્ષે પણ કરવામાં આવ્યું છે, જેમાં હાલોલના ધારાસભ્યશ્રી અને કંજરી સ્ટેટના યુવરાજ મયુરધ્વજસિંહ, શ્રી વિષ્ણુ દત્તજી અને હાલોલના સભી ક્ષત્રિય સમાજ અને સર્વ સમાજના ભાઈઓના ખૂબ સાથ સહકાર મળ્યું છે. એના બદલ એના ખૂબ ખૂબ આભાર છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજી દ્વારા આજના દિવસે વિજયાદશમીના પર્વના દિવસે રાવણનું દહન થયું હતું, રાવણનું મૃત્યુ થયું હતું. એના ઉપલક્ષમાં દરેક સનાતન ધર્માવલંબીઓ હિન્દુઓ ખૂબ ભવ્ય દિવ્ય રૂપ છે ભગવાન શ્રી રામજીના વિજય પર્વ તરીકે મનાવે છે. એ વિજયાદશમી એક અસત્ય ઉપર સત્યનું વિજય છે અને મા ભગવતી અંબિકા, મહિષાસુર મર્દની અંબિકા માતાએ પણ મહિષાસુરના વધ કર્યા હતા. એના ઉપલક્ષમાં પણ આપણે વિજયાદશમીના પર્વ મનાવીએ છીએ અને આ વિજયાદશમી પર્વ નિમિત્તે સમસ્ત વિશ્વમાં ભરતા સનાતનીય હિન્દુઓને ખૂબ ખૂબ આભાર અને અભિવંદન છે. અને ભગવાન શ્રી સીતારામજીની દેશમાં અને રાષ્ટ્રમાં સુખ અને શાંતિની વૃદ્ધિ થાય અને જે અસુરી શક્તિઓ છે, અસુરી લોકો છે, એના નિકંદન થાય. એ શબ્દો સાથે અસ્તુ. જય શ્રી રામ. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.